ભગવાન વિષ્ણુનો અવતાર નર નારાયણ છે એ બદ્રિકાશ્રમની અંદર વિરાજમાન છે. 4 પર્વત છે મેરે ભાઈ ભાઈ ઉપર. બદ્રી, સામે કેદાર, આ બાજુ ગંગોત્રી અને આ બાજુ જમનોત્રી. આપણા 4 ધામ, ઉત્તરાખંડના 4 ધામ. તો એ બદ્રી વિશાલ ભગવાન જ્યારે એ તપ કરતા હતા, અને એ તપ કઈ રીતે કરતા હતા? બોલે બદ્રી વિશાલ ભગવાન છે એ પાર્થિવ શિવલિંગ બનાવી અને શિવનું તપ કરતા હતા. ઘણો સમય વ્યતીત થયો, અને શિવની પૂજનની પરાકાષ્ઠા જ્યારે આવી ત્યારે બદ્રી વિશાલ સામે ભગવાન સાક્ષાત શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે માગો. ત્યારે નરનારાયણે માગી લીધું, બદ્રી વિશાલ ભગવાને માગી લીધું, હું અહીં એકલો છું, તમે પ્રગટ થાઓ. આને ભગવાન પ્રગટ થયા અને કીધું કે આજથી મારું નામ અહીંયા કેદારનાથ તરીકે રહેશે. હા, અને ભગવાને સામેના ડુંગર ઉપર બેહણા કર્યા, અને એ જ ભગવાન કેદારેશ્વર મહાદેવ તરીકે પ્રગટ થયા. બડે ભાવ और श्रद्धा के साथ बोलिए केदारनाथ महादेव की जय. અને જ્યારે આ વાટાઘાટો હાલી ત્યારે પાંડવો એ જ સમયે સ્વર્ગારોહણની તૈયારી કરી. પાંડવોએ જોયું કે ભગવાન શિવ પ્રસન્ન થયા છે, અને પાંડવોને એમ થયું કે સદેહે આવેલા શિવને આપણે પકડી લઈ, દર્શન કરવા લઈ. અને એ જ સમયે કેદારેશ્વર મહાદેવે પાડાનું સ્વરૂપ ધારણ કરી અને ભાગવા લાગ્યા. પણ પાંડવો ત્યાં સુધીમાં પહોંચી ગયા અને પૂંછડું પકડી રાખ્યું, અને ભગવાન શિવ ત્યાંથી ભાગી અને સીધું જ મસ્તક એનું છે એ નેપાળની અંદર ગયું. જે મસ્તક પશુપતિનાથ તરીકે સ્વીકારાણું છે, અને પૂંછડું જે હતું એ પૂંછડાનો ભાગ ત્યાં કેદારનાથની અંદર પ્રસ્થાપિત થયો. એટલે ભગવાન કેદાર સ્વરૂપે ત્યાં સ્થિત થયા છે. અને મસ્તક છે એ નેપાળની અંદર કાઠમંડુ. ગયા વર્ષે જ મારી શિવ કથા ત્યાં હતી, હું જઈ આવ્યો. ત્યાં પશુપતિનાથ મહાદેવ છે. બડે ભાવ और श्रद्धा के साथ एक बार जय जयकार करें. बोलिए पशुपतिनाथ महादेव की जय. અને એટલા માટે એવું કહેવાય છે કે જે કેદારનાથના દર્શન કરે એને એક વખત નેપાળ જવું પડે તો એ યાત્રા પૂર્ણ થાય. કેમ કે ત્યાં બે ભેગા થાય છે, પૂર્ણ ત્યાં થાય છે. અને જે કેદારેશ્વર મહાદેવ નહીં અને પહેલા નેપાળની યાત્રા કરે તો એ નેપાળની યાત્રા કરનારને પાછું કેદારનાથ જવું પડે, ત્યારે આ પૂર્ણ થાય છે.